हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે વધેલી રોટલીમાંથી એક રેસીપી બનાવીએ છીએ। ઘણીવાર એવું થતું હોય છે કે રોટલી વધારે બની જાય અને પછી એમ થાય કે શું કરું રોટલીનું, એમ વઘારેલી રોટલી બધા ખાતા નથી। તેથી મેં આ નવી રેસીપી ટ્રાય કરી છે। તમે પણ ટ્રાય કરજો। તો બનાવવાની શરૂ કરીએ। તો અહીંયા મારે ટોટલ 4 રોટલી છે, જો કે વધી નથી પણ મેં વધારે જ બનાવી હતી। તો આ 4 રોટલીને આપણે કંઈ નથી કરવાનું, આપણે એને બહાર કાઢી અને પછી સારી રીતે તળી લેવાની છે, ક્રિસ્પી થાય એવી। તો આપણે એના માટે અહીંયા તેલ મૂકી દીધું છે અને એક એક રોટલી તળવાની છે। તો હાઈ ફ્લેમ રાખી છે થોડી, જેથી કરીને તેલ વધારે ગરમ થઈ જાય। મિત્રો, મારી ચેનલ એકદમ નવી છે અને મને હેલ્પની બહુ જ જરૂર છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે અને કહેજો કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને મોકલજો, જેથી કરીને મને મોટિવેશન રહે। તો આ રીતે તળેલી રોટલી બની ગઈ છે। તો આ રીતે આપણે એને ક્રિસ્પી થાય પછી બહાર કાઢી લેવાની છે। અહીંયા મેં ટોટલ 4 રોટલીને આ રીતે તળી લીધી છે। તેલ બધું નિતારી અને પછી સારી રીતે એને તળી અને મૂકી દેવાની છે। આ સાચું કહું ને તો સાંજનું જમવાનું જ મેં બનાવી દીધું હતું આર્યુએ, અને બધાને બહુ જ ભાવી। તો હવે તો રોટલી વધારે વધે ને તો આ જ બનાવીએ છીએ। તો હવે 4 રોટલી તળાઈ ગઈ છે। હવે મેં ઘરનું જ દહીં છે, તો દહીંની અંદર 2 ચમચી આપણે ખાંડ નાખવાની છે। દહીં એવું કે ખાટું પણ નહીં અને મોળું પણ નહીં, તો 2 ચમચી અહીંયા ખાંડ નાખી અને સારી રીતે મિક્સ કરી અને આપણે મૂકી દઈશું, જેથી કરીને વધેલી ખાંડ છે ને એ ગળી જશે। અને ત્યાર સુધી એક સારી એવી ચટણી બનાવી દઈએ, જે બધાના ઘરમાં કોમન વસ્તુ હોય છે। કોથમીર છે અને આ ગ્રીન મરચું અને આદુનો એક નાનો ટુકડો છે, તો એને સારી રીતે આપણે અને જીરું નાખવાનું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એને સારી રીતે ક્રશ કરી લેવાનું છે। મેં ધાણા જીરું પણ એડ કર્યું છે। તો એને બીજું કંઈ વઘારવાનું કે એવું છે ને, બસ આવું કાચું જ રાખવાનું છે। અને આ 3 વસ્તુ છે જેને મેં ચોપ કરી લીધી છે, ડુંગળી છે, ટામેટાં છે અને કેપ્સિકમ છે। તો આને સારી રીતે ચોપ કરી અને આપણે સાઈડમાં મૂકી દઈશું। તો હવે એક રેડ કલરની ચટણી, જો કે ચાલે પણ તેમ છતાં મેં બનાવી છે, તો રેડ કલરની ચટણી બનાવવા માટે અલગ જ ટ્રાય કર્યું છે આ વખતે। ટામેટું અને સ્વાદ પ્રમાણે મરચું, મીઠું અને થોડી લસણની કળીઓ, આ રીતે સારી રીતે એનો વઘાર કરી લેવાનો છે। આ ચટણી તમે એમ બનાવશો ને તો તમને ખાવાની ખૂબ જ મજા આવે રોટલી ભાખરી સાથે। તો આ ચટણીનો એકવાર વઘાર કરી અને પછી એને ધીમા તાપે થવા દઈશું, સતત હલાવતા રહીશું, એટલે એનું પાણી બધું બળી જશે અને તેલ સરસ ઉપર આવી જશે, એટલે બનતા વાર નથી લાગતી। એટલે આ રીતે આ ચટણી આપણે ટ્રાય કરી છે। તો એને આપણે હવે નીચે ઉતારી લેવાની છે અને હવે આપણે રોટલી છે ને, જો તમે એકદમ ક્રિસ્પી બની ગઈ છે। પેલી ગરમ હોય ને એટલે જલ્દી તૂટે નહીં, તો આપણે ઠંડી થવા દીધી છે ને આ રીતે મસ્ત એવા પીસ બની ગયા છે। તો તમે દિલ્હી ચાટને પણ ભૂલી જાઓ ને એટલું ટેસ્ટી આ બને છે। ખરેખર છોકરાઓ તો આ જ બનાવવાનું કહેતા હોય છે, તો નાસ્તામાં પણ ચાલે છે। તો આ રીતે હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો અહીંયા મેં શેકેલી સિંગ એડ કરી છે। તો હું ઘરમાં શેકીને જ રાખું છું સિંગ, કારણ કે આપણે આખી સિંગ રાખીએ છીએ ને કાચી, તો ઘણીવાર એનો ટેસ્ટ બદલાઈ જાય છે। અને દાળિયા છે ફોલેલા, જો ના હોય તો સ્કીપ કરી શકો છો। હવે ડુંગળી છે સારી એવી સમારેલી, તો આપણે ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ સારી રીતે મસ્ત મિક્સ કરી દેવાનું છે। તો અહીંયા મેં ટામેટાં પણ સારી રીતે આ રીતે ગોઠવી દીધા છે અને સરસ મજાની ડુંગળી ને ટામેટાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે આમાં। અને કેપ્સિકમ જો તમારી જોડે ના હોય ને, તો ઘરમાં મોળા મરચાં પડ્યા હોય ને તો એ પણ નાખજો, પણ આ ગ્રીન વસ્તુ કંઈક એડ કરી હોય ને તો વધારે ટેસ્ટ સારો આવે છે અને કેપ્સિકમનો ટેસ્ટ તો અલગ જ આવે છે। તો હવે શું કરવાનું છે કે આપણે ગ્રીન કલરની ચટણી જે બનાવી છે ને વઘાર્યા વગરની, એનો ટેસ્ટ લેવાનો છે। તો જો તમે સ્પાઇસી ખાતા હોય તો થોડું વધારે આ ચટણી લઈ લેવાની છે, અને જો નોર્મલ ખાતા હોય તો થોડી ઓછી લેવાની છે। અને ત્યાર પછી આપણે જે ઝીણી સેવ આવે છે, જે દરેકના ઘરમાં લગભગ હોય છે, તો એ ઝીણી સેવને એડ કરી દેવાની છે। અને ત્યાર પછી સોસ છે અહીંયા, તો રેડ ચટણી તમારી જોડે ના હોય ને તો એકલો સોસ હશે તો ચાલી જશે, જો ના બનાવો તો એમાં પણ સારી લાગે છે। તો અહીંયા મેં થોડો સોસ એડ કર્યો છે અને ત્યાર પછી આપણે જે સ્વીટ બનાવ્યું હતું દહીં, એને એડ કરી દીધું છે। તો આ રીતે સ્વીટ દહીંને સરસ રીતે વધારે પડતું થોડું નાખી દઈશું, જેથી કરીને આ બધું છે ને આમ ટેસ્ટી લાગે સરસ મજાનું। હવે દહીં એડ કર્યા પછી આપણે જે ચટણી બનાવી હતી ને રેડ કલરની, એ પણ એડ કરી દીધી છે અંદર, અને સારી એવી સેવ બનાવી દીધી છે। આટલા સરસ વિડીયો બનાવું છું, તો પ્લીઝ આટલી સારી રેસીપી છે, લાઈક તો ચોક્કસથી કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને મને કોમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને જણાવજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો।
અને નાઇસ કે ગુડ લખીને મોકલો, જેથી કરીને મને મોટિવેશન રહે અને મને લાગે કે નહીં ચલો સારું એવું છે કે લોકોને પસંદ છે મારી રેસીપી. તો આ રીતે આપણે એને મિક્સ કરી લેવાની છે અને મિક્સ કર્યા પછી એને તરત જ પીરસી લેવાની છે. તો જ્યારે પણ આ બનાવવા બેસો એટલે પહેલેથી બધી નથી બનાવી લેવાની, થોડી થોડી જેમ જેમ જમવાવાળા તૈયાર હોય ને એ પ્રમાણે આપણે એને બનાવવાની છે, જેથી કરીને આમ દિલ્હી ચાટ જેવી સરસ મજાની લાગે છે. તો કેવી લાગી રેસીપી ચોક્કસ જણાવજો. ફરીથી મળીશું આવતા વિડીયોમાં.